નમસ્કાર મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાની આ પવિત્ર યાત્રામાં તમારું ફરીથી સ્વાગત છે. હું કિશન ગડિયા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પુસ્તિપત 8. પાછલા ભાગમાં આપણે અધ્યાય 1ના શ્લોક 6 થી 10 સુધીની વાતોને સરળ શબ્દોમાં સમજ્યા હતા. આજે આપણે આગળ વધીને શ્લોક 11 થી 15ને સમજવાના છે, જ્યાં યુદ્ધભૂમિનું વાતાવરણ વધુ ગંભીર બની જાય છે અને બંને પક્ષો યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર થાય છે. જો તમે શ્લોક 1 થી 10ના ભાગ ન જોયા હોય તો તેનું વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. કૃપા કરી તેને જરૂરથી જુઓ, જેથી તમને આખી કથા એકસાથે સમજાય. અને મિત્રો, જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને શ્રીમદ ભગવદ્ ગીતાની આવી દિવ્ય અને સરળ સમજણ તમને હંમેશા માટે સમયસર મળી રહે. મિત્રો, હવે શ્લોક 11 થી 15માં યુદ્ધભૂમિની સ્થિતિ વધુ સ્પષ્ટ થાય છે. દુર્યોધન, જે પોતાના મનમાં પાંડવોની સેનાના બળથી ગભરાયેલો છે, હવે પોતાના યોદ્ધાઓને એકમાત્ર સૂચના આપે છે: તમે બધા મળીને ભીષ્મ પિતામહની રક્ષા કરજો. દુર્યોધન સારી રીતે જાણે છે કે કૌરવોની આખી સેનાનો આધાર ભીષ્મ પિતામહ પર જ છે, અને જો તેઓ મજબૂત રહેશે તો સેના પણ મજબૂત રહેશે. દુર્યોધનનો આ આદેશ મળતા જ કૌરવોની સેનામાં એક જુસ્સો ફાટી નીકળે છે. દરેક યોદ્ધા ભીષ્મ પિતામહ તરફ જવા લાગે છે, કારણ કે ભીષ્મ પિતામહ માત્ર યુદ્ધવીર નથી, તેઓ સમગ્ર કુરુવંશના આધારસ્તંભ છે. પછી એક મહાન ક્ષણ આવે છે. ભીષ્મ પિતામહ પોતાનો શંખ ફૂંકે છે. તેમનો શંખનાદ યુદ્ધભૂમિમાં ગૂંજી ઉઠે છે, જાણે યુદ્ધની શરૂઆતનો સંકેત હોય. આ અવાજ સાથે કૌરવોની આખી સેના ગર્જના કરતી જોવા મળે છે. તેના વિરોધમાં પાંડવો પણ શાંત નથી રહેતા. સૌથી પહેલાં શ્રી કૃષ્ણ પોતાનો શંખ ફૂંકે છે, જેનું નામ છે પંચજન્ય છે. ત્યારબાદ અર્જુન પોતાનો શંખ દેવદત્તના નામે ફૂંકે છે. આ બંને શંખના અવાજમાં એક વિશેષ શક્તિ છે: શાંતિ, ધર્મ અને સત્યનો પ્રકાશ. કૌરવોની સેનાનો અવાજ ઉશ્કેરાટ અને ગર્વ સાથે ભરાયેલો છે, જ્યારે પાંડવોની બાજુનો શંખનાદ સ્થિર, શાંત અને વિશ્વાસભર્યો છે. આ 5 શ્લોકોમાં એક સુંદર સંદેશ છુપાયેલો છે. બંને સેનાઓને શસ્ત્રો છે, બંને પાસે શક્તિ છે, પરંતુ બંનેની અંદરની ભાવનાઓ સંપૂર્ણ અલગ છે. કૌરવોની બાજુ ભય, ગર્વ અને અસુરક્ષા છે. પાંડવોની બાજુ ધર્મ, સત્ય અને નિર્ભયતા છે. યુદ્ધભૂમિ હવે સંપૂર્ણ રીતે તૈયાર છે, અને થોડા પળોમાં જ અર્જુન પોતાના હૃદયમાં ઊંડો સંઘર્ષ અનુભવશે, જે ગીતાના સાચા જ્ઞાનની શરૂઆત છે. મિત્રો, આ હતા શ્લોક 11 થી 15ની સરળ અને રસપ્રદ સમજણ. આ ભાગ સુધી બંને સેનાઓના યુદ્ધ માટે તૈયાર થઈ ગઈ છે, અને યુદ્ધભૂમિનું વાતાવરણ ઊંચાઈ પર પહોંચી ગયું છે. આગળના ભાગોમાં અર્જુન પોતાના સ્વજનોને જોઈને ઘણા પ્રશ્નોમાં ફસાઈ જશે, અને એ સમયે શ્રી કૃષ્ણ તેને જીવન બદલી નાખે એવું જ્ઞાન આપશે. જો તેમનું આગળનું એપિસોડ જોઈતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો એપિસોડ 4. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ઘરમાં અને મિત્રોમાં શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ.